કે બાવનું આપણે ઘરે વેલકમ કરીશું, બેબીનું વેલકમ કરીશું. આખો વ્લોગ આવશે એકદમ સુપર. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. હું નહીં ખાઉં અને એમના ધણી ખવડાવ્યા ને તો ખાધા. ભાઈ તો તારે રોકાવું છો, બે ટાણા ખવડાવવું છો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગાઈસ વેલકમ છે આજના નવા વ્લોગમાં. જો અહીંયા માતાજી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારે નવા મહેમાન આવી ગયા છે એટલે બધા ઘરમાં છે ને ભાઈ નકરી તૈયારીમાં જ હોય. બા જો અત્યારમાં ભાખરીને એવું કિશનભાઈ આટલું બનાવે છે. દવાખાને લઈને મારે જવાનું છે. બરાબર બા તમારે આવવાનું છે હે? તો ભાઈ હું ને બા જશું. બાકી પહેલાં જો અહીંયા આપણો નિત્ય ક્રમ કયો ને એવું છે, નિત્ય નિયમ. ચા ભાખરી, ઘી, દહીં અને કડકડિયું છે. તો જમી લઈએ ને પછી ફટાફટથી હોસ્પિટલ જઈએ. બાવલાને અને રિમ્પલને તમારે જો મળવું હોય તો વ્લોગને કન્ટિન્યુ કરી દેજો. થોડીક જ વારમાં હું જવાનો છું અને બાવને રમાડશું. રિમ્પલને ખબર અંતર પૂછશું આપણે, બરાબર? અને તમે બધા સારી સારી કોમેન્ટ કરો છો, થેન્ક યુ સો મચ. સપોર્ટ કરતા રહેજો. બેબી બોય આવ્યો છે કે બેબી ગર્લ એ તમારે પ્રિડિક્શન કરવાનું છે, તમારે કોમેન્ટ કરવાની છે. અને જ્યારે છઠ્ઠી હશે ને એ છઠ્ઠીના દિવસે તમને ફાઇનલી ખબર પડી જશે કે અમારે બેબી બોય આવ્યો છે કે બેબી ગર્લ આવી છે, બરાબર? જ્યાં સુધી કહીશ નહીં, કેમ કે કિશનભાઈ ના પાડી છે, એમની એવી ઈચ્છા છે. તો પછી આપણે સસ્પેન્સ રાખશું. થેન્ક યુ. તો જો ગાઈસ હું ને મમ્મી અમે બે નીકળી ગયા છીએ હોસ્પિટલ જવા માટે. અત્યારમાં ઉબર ટ્રાય કર્યું. ઉબરવાળા છે ને એ લોકો આવતા જ નથી. ક્યારે એક બુક કરો 15-20 મિનિટ બેસો તોય નથી આવતા. ઉબર કરતાં ભાઈ આપણે છે ને આની સુવિધા મસ્ત છે, બરાબર? રેપિડો એક નંબર આવે. 10 મિનિટ નહીં, 4-5 મિનિટ થઈ ગયા તો રિક્ષા કરે એવી. ભલે રિક્ષામાં બેસવું પડે, બાકી ફાસ્ટ સર્વિસ છે. ઘણા બધા લોકો છે ને અમારે આમું છે અત્યારમાં કે તમે રિક્ષામાં. એક ભાઈ એમ કીધું લે તમે રિક્ષામાં. મેં કીધું અમારું ન બેહાય એટલે આવું છે બધું. ડાઉન તો અર્થ છે અમારું આખું ફેમિલી ભાઈ, બરાબર? એટલે જે લોકો એમ કહેતા હોય તમારે રિક્ષામાં ન બેહાય તો અમારે બેહાય ભાઈ. અમે બળદગાડામાં બેસી જઈને હાલાઈ જઈએ. અમારે એવું કાંઈ એ તો અહીંયા બહારથી સુરત છે અત્યારે આખું વરસાદમાં. તો છે ને હા લ્યો બાબલા ખાઈ લ્યો. કિશનભાઈ અહીંયા બાવને ખવડાવે છે. ઝાંકીએ પપ્પા તને નહીં ખવડાવે બાવનો મારો હે? ઝાંખો વાહ ભાઈ વાહ. અને જો અહીંયા રિમ્પલ બેન નહીં ખાય છે. કેમ છે રિમ્પલ બેન? હે સારું છે ને? એવું છે. બાટલો જો પૂરો થવા આવ્યો છો. બાટલો નવો ચડાવવાનો છે કે બંધ છે? આ તો બંધ છે. એ તો પણ ચડાવેલો નથી. બાકી રેડી છે ને? સરસ. લો આ બધા અહીંયા રોકાણા હતા. તો હે કિશનભાઈ બસ હવે બહુ નથી ખવડાવવાનું. બાપ દીકરી બે બિચારાને બાવલાને કેમ કરે છે ઘરે? કેમ કરે? જો રિમ્પલ બેને ઓલરેડી ખાઈ લીધું છે, પણ કિશનભાઈ ખવડાવશે ને તો હજી એક બિસ્કિટ ખાહે. નકર ના પાડતા હતા હવે હું નહીં ખાઉં. મને ના પાડે નથી ખાવું. મને શરમ આવે કે તમે ખવડાવો નહીં. બોલો પોતે મોટા પટકા ભરાઈ દીધી, કાંઈ નહીં ભરાય. ખાઈ લીધા પછી એટલું જો રિમ્પલ એ રિમ્પલ બધા કોમેન્ટ કરે છે રિમ્પલ બેનને બહુ સારું રહે, બેબીને સારું રહે, એ બધી તમારા હાટુ પ્રાર્થના કરે છે. તો બધાને થેન્ક યુ કહીજો. બીજું કાંઈ? એકદમ નવરા રિમ્પલબેન ભાઈ છે ને રિમ્પલબેન હાવ નવરા છે હમણાં. એટલે નવા નવા બ્લોગ તમારા માટે બનાવશે અને મજા કરશું. ચાલો જો બે બિસ્કિટ પરાઈને ખવાઈ ગયા છે.
ના પાડતા હતા કે હું નહીં ખાઉં અને એમના ધણી ખવડાવ્યા ને તો ખાધા. ભાઈ તો તારે રોકાવું છો, 2 ટાણા ખવડાવવું છો. ના ના નો મૂકું, હું થોડો મૂકું આ બધું. ગાય સા નહીં મૂકવો. આ બધું નથી મૂકવાનું હો. હા હા બાળ મૂક્યું છે કોઈ દી કેમ? તો ભાઈ ઝાંખીનો સથવારો આવી ગયો છે ને અત્યારે મસ્ત ખાય છે બરાબર. અને રિમ્પલ અહીંયા છે, બંને ખૂબ હેલ્ધી છે. આપ લોકોની પ્રાર્થના ફળી ગઈ છે અને આપણે બહુ બધા લોકોએ કોંગ્રેચ્યુલેશન, બહુ બધા લોકોએ પ્રાર્થના કરી છે, પણ બધાને રિપ્લે આપવો પોસિબલ નથી. તો રિપ્લેના રૂપમાં અમારી કોઈ પણ બ્રાન્ચ ઉપર તમે જશો બરાબર, ડબોલી વાળી બ્રાન્ચ ઉપર અથવા તો લક્ષ્મણનગર વાળી કોઈ પણ બ્રાન્ચ ઉપર જશો, તમને 10% જેન્યુઅન ડિસ્કાઉન્ટ મળશે. લેબલ સિસ્ટમ છે, લેબલમાંથી કાયદેસર 10% કાપી આપવામાં આવશે. એમાં કોઈ પણ જાતનું ફ્રોડ નહીં આવે કે વધારીને ઓછા કરી દે, એવું અમને આવડતું નથી બરાબર. આ અમારે જે ઝાંખીનો સથવારો આવે ને એની ખુશીમાં તમને રિટર્ન ગિફ્ટ આપીએ છીએ. ઓકે, તો જેને જેને લાભ લેવાનો લઈ લેજો. રક્ષાબંધન તહેવારો નજીક આવી રહ્યા છે તો ફટાફટ વિઝિટ કરી લો. તારીખ 18 એમનો જન્મ થયો છે કાલે અને એમના 6ના દિવસ સુધી આ ઓફર લાગુ રહેશે બરાબર. કયો વાર આવે ભાઈ? ગુરુવાર 23 તારીખ. ગુરુવાર ને 23 તારીખ સુધી ઓફર છે બરાબર. 23 તારીખે સાંજ પછી તમે જે આવશો શુક્ર શનિ રવિ ત્યારથી રેગ્યુલર જે પ્રાઇસ હશે એ લાગુ પડશે. એટલે ખાસ યાદ રાખજો અને થેન્ક યુ સો મચ અગેન. આપ સૌ લોકોનો એટલો પ્રેમ સપોર્ટ મળ્યો છે, આવી નવી રીતે સપોર્ટ મળતો રહે. અને જ્યારે અમે ઘરે જશું ત્યારે વેલકમના વિડીયો પણ આવશે, જોવા હોય તો ફોલો કરી દો. બીજી એક વાત કે બેબીનું વજન કેટલું હશે અને એક્ઝેક્ટ ટાઈમ કયો હશે, 18 તારીખે કેટલા વાગે જન્મી હશે કે જન્મવું હશે બરાબર, તમે કોમેન્ટ કરી દો એટલે તમને ખબર, અમને ખબર પડે કોનું માઇન્ડ શાર્પ છે ને કોણ એટલા હોશિયાર છે ને કોનું સાચું પડે છે બરાબર. ચાલો વિડીયો શેર કરો ફટાફટથી અને ઓફરનો લાભ લેવા પહોંચી જજો. કહેતા હોય ને કે ક્યારેય સેલ નથી આવ્યો, તો આ બેબીનું વેલકમ કરવા માટે આપણે તમને મસ્ત મજાની ઓફર આપી છે. થેન્ક યુ સો મચ. ઝાખુબેન મજા પડી ગઈ. ઝાંખીબેન છે ને ભાઈ કાલના ઘરે નથી આવ્યા. સવારમાં કીધું ઘરે આવવું છે તો કે ના, બાવલાને મમ્મીને બધાને લઈને જ ઘરે જવાનું છે. ચાલે કે ઘરે નથી જવાનું. આજે જવાનું છે? અરે વાહ વાહ. ઝાંખીને ભાઈ હથવારો પાકો છે અને ઝાંખી એટલી ખુશ છે, બધાય કરતાં વધારે ખુશ હોય ને તો ઝાંખી છે બરાબર. અને જો અહીંયા ભાખરી ને ચા દૂધ ને એવું બધું અત્યારમાં બ્રેકફાસ્ટ થઈ છે. હવે થોડાક લેટ આવ્યા કેમ કે વરસાદ એટલો હતો અને તમારા માટે વ્લોગ મૂકવાનો હતો તો ફટાફટથી વ્લોગ મૂક્યો અને વરસાદ હતો એટલે થોડા લેટ આવ્યા છીએ. બાકી હવે વ્લોગ કન્ટિન્યુ કરશું આપણે. ને અત્યારે જઈએ છીએ શોપ પર. મસ્ત મજાની ઓફર આવી છે તો એનો લાભ ઉઠાવજો. તારે તો ખાવાનું જ હોય ને બેટા. આવી ઓફર કોઈ દી આવતી નથી એની. હા બેબી માટે પ્રે કરજો ને ઓફરનો લાભ લેજો બસ. અને ક્યારેય અમે એવી રીતે નથી મૂકી ઓફર કે ભાઈ આપણે સેલ મૂક્યા તે. આ વખતે ફ્લેટ ડિસ્કાઉન્ટ જે બી પ્રાઇસ એમાંથી મળે છે એવું કાંઈ નથી કે કાંઈ હિડન. અમે એક દિવસમાં બધા અમારા જે પીસ કે સ્ટોક ક્લિયરિંગ કે એવું કાંઈ નથી. જે બી સ્ટોક તમને ગમે એના ઉપર ડિસ્કાઉન્ટ. અમે એવું કાંઈ નથી કે આખી દુકાનમાં જેટલા પીસ હોય બધાને લેબલ ફેરવી નાખશું. જે બી લેબલ છે એ લેબલમાંથી તમને ફ્લેટ ડિસ્કાઉન્ટ મળવાનું છે બરાબર. એટલે લાભ લઈ લેજો અને પ્રે કરતા રહેજો. થેન્ક યુ. સ્ટાર્ટ. મોબાઈલ છે ને અહીંયા જો, અહીંયા પહેલાં બતાવ. અહીંયા જો આપણે શું કરે તમને ખબર છે? આ વ્લોગ જોવે છે બધા બરાબર. આપણે એને બીજું મોટું કરાવી દઈએ. મસ્ત મજાના મહેમાન અમારા એવા છે સગુન ફેમિલીમાં નવા મેમ્બર. હા 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 કાળી તો 2 વાગે એવું મોટું કરે છે. વ્લોગ જોવો તમે. ના જોયો હોય ને તો કાલનો વ્લોગ જોઈ લેજો. 1 નંબર વ્લોગ છે. બહુ બધા વ્યૂ આવ્યા છે. મને એમ છે મિલિયન વ્યૂ થઈ જવાના છે વ્લોગમાં. એટલા વ્યૂ આવ્યા છે 3 કલાકમાં. એટલે ફટાફટથી જોવાનું મજા કરો. ચાલો બધાને આપણે મોઢું મીઠું કરાવી દઈએ. તો કાંઈ છે અહીંયા જો હાઉસફુલ થઈ ગયું છે, ફૂલ ટ્રાફિક છે. અત્યારમાં નવું નવું કલેક્શન લેવાય છે અને બધી જ નવી નવી વસ્તુ ઉપર 10% ડિસ્કાઉન્ટ મળે છે. આ લોકો બધા ડિસ્કાઉન્ટનો લાભ લેવાના છે કેમ કે એ લોકો આજે આવ્યા છે બરાબર. આજથી હજી આવતા ગુરુવાર સુધી એટલે કે 23 તારીખ સુધી ડિસ્કાઉન્ટ છે 10%. તો ફટાફટથી તમારી ફ્રેન્ડ હોય ફેમિલી મેમ્બરોને શેર કરો વિડીયો અને ગ્રુપ જોડે આવી જાઓ શોપિંગ કરવા. જો આ બધું જ નવું કલેક્શન છે. એવું નથી કે કાંઈ સેલવાળું ક્યાંકથી ભરી લીધું અને આપણે ડિસ્કાઉન્ટ આપવા મળ્યા. તો બધું બ્રાન્ડેડ આપણું જે રિયલ છે ઓરિજિનલ એ જ છે. એના ઉપર બધા ઉપર ડિસ્કાઉન્ટ છે. જો આવા હેન્ડવર્કવાળા પીસ હેવી એના ફ્લેટ બધા ઉપર તમને ડિસ્કાઉન્ટ મળી જવાનું છે. જો આ બી નવું છે, બધું કલેક્શન નવું નવું છે તો ડિસ્કાઉન્ટ લેવા પધારો. આ તમને માર્કેટમાં આમય લેવા નહીં મળે, અહીંયા ડિસ્કાઉન્ટમાં મળશે. તો વહેલા આવજો. સ્ટોક પૂરો થાય, સેલ પૂરો થાય પહેલાં આવી જાઓ અને મસ્ત મજાની ખરીદી કરી જાઓ કેમ કે હમણાં ફેસ્ટિવલ બધા આવવાના છે, રક્ષાબંધન છે બધું. તો ફટાફટથી આવજો અને શોપિંગ કરી લો. સાડીવાળી શોપ પર પણ જો એટલી બધી ટ્રાફિક છે. બહારથી ચપ્પલ જોઈને જ આઈડિયા આવી જશે કેટલી ટ્રાફિક છે.
તો હાઉસફુલ છે બધી જ જગ્યાએ, તમે પણ વધારો અને શોપિંગ કરો. તો જો ગાઈસ બાવલાને ખાવાનું ચાલે છે, ઝાંખીબેન મસ્ત મજાના એન્જોય કરે છે, બરાબર. થાકતી નથી, થાકતી, એટલો હરખ છે એને. આમ જોવો તમે, મારું બાવલે છે, હું કોઈને નહીં અડવા દઉં. હા, બીજાને થકવાડી દીધા, હસી વાત છે. આ બાજુ રિમ્પલ સૂતી છે, બરાબર. જોવો તમે, એને આરામ કરવાનું કીધું છે. આમ નળીને એવું કાઢી લીધું છે, એટલે હાલવા ચાલવાની સૂટ આપી દીધી છે ડૉક્ટરે. ઓકે, તો હવે હાલચાલ થશે. તો ઢીંગલીબેન ખાય છે ને ઝાંખીબેન હક નથી લેતા. ઝાંખીબેન હક લ્યો ને બેટા, કાને હક લે ને બેટું. બહુ ડાયો દીકો, લે મારો હક લેવો. ચાલો, તો હવે આપણે જઈએ છીએ બેબીને પેલું શું કહેવાય, શું કરાવવાનું મોટબા? રસી મુકાવવા માટે જવાનું છે, બરાબર. તો જઈએ ત્યાં. હું તો થોડોક આગો ઉભો રહી, કારણ કે અવડામથા નાનામથા બાળકને ઇન્જેક્શન મારે આપણે તો જોવાય નહીં, એટલે આપણે થોડાક દૂર રહેવું. બાકી બ્લોગ કન્ટિન્યુ કરજો. આજે અહીંયા રહેવાનું છે, એટલે અહીંયા જે આવશે કે અથવા તો જે અમે કરશું તો એ તમને બતાવશું, બરાબર. મજા આવે છે કે નહીં કહેજો. તમે લોકો કેટલા ખુશ થયા. બહુ બધા ટાઈમથી બધા વેઇટ કરતા હતા, ખાસ કરીને ઝાંખી વેઇટ કરતી હતી. તો ઝાંખીને હવે વેઇટ નહીં કરવો પડે, જોવો તમે, બરાબર. બાવલું જાગી ગયું છે, હે ને ઝાંખી, હે ને. તો જો ઘરેથી ફ્રી થઈને હું પાછી બાવને મળવા આવી ગઈ છું. અને ઝાંખુને એ ખીજામાં ઝાંખીને કોણ ખીજાય છે? હા, શું બેઠા છો તમે? વાહ, ચો ઝાંખુ કોણ ખીજાય છે? કોણ ખીજાય છે અમારે ઝાંખીને? જાતિની અંદર બહુ મારી છું તને, એટલે તારી જાતની એને કાંઈ લાગ્યું? ચૂકલે છે બાવ. મોટા મમ્મી ને મોટા પપ્પા આવ્યા છે. કેમ છે રિમ્પલબેન? સારું છે? દુખે છે પગ બગ? માથું દુખે છે? દીકરો આવ્યો છો. ક્યાં છે જમવા? ઝાંખુ, એ ઝાંખુ, શું ખાશો તું? ફરાળી ખીચડી કોણ લાવી? હું લેતી આવી સાગર માટે ટિફિનમાં ગઈ રહી. આજે જમવાનું છે બહુ મસ્ત, બહુ સારું છે. કેમ કે મને છે ને ખમણ સાંભળ્યા હતા બહુ. હા, હું ગાયત્રીમાંથી મંગાવતો હતો ને ત્યાં આવ્યા ભાભી લઈ. આજે ટિફિન છે ને નીલમ ભાભી લાવ્યા ખમણ છે. લઈ આવો, ખમણ એમ બહુ ભાવે છે. અને અમારા રીલના સ્ટ્રગલ કારો જો ખડા પગે ઊભા છે, ડેટા ટ્રાન્સફર થાય છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ સલામ. ચાલો બધા જમી લે. કેમ, શું કેવું નીલમ ભાભી તમારું? જમી લેવાનું એમ, બીજું શું હોય? હમણાં ના પાડતા હતા ખોટી ઉપાધિ કરવી કે કોણ જમી એટલે મારે ને જમવાનું, હોય. બીજાને જમાડવાના, જમવાનું નહીં. દીપ તું જમીને આવ્યો છો ભાઈ? ડાયટિંગ કરે જોવો ને તમે. હા, તો હાવ પતલા સ્લિમ બોડી, નાનામાં નાના ઈ ડબલ એક્સેલ સાઈઝ જોઈ છે. એલ જોઈ છે, એલ. એલ જોઈ, એમ તો કઈ ડબલ એક્સેલ મને નથી. ખબર. એલ તમે લોકો ન્યાય કરો, એને કઈ જોતી છે સાઈઝ નહીં કઈ. મને કહી દે એલ. ખાઈ લે ને, ખમણ ખાઈ લે. મારે તો ખાવા. ખમણ. ના ના, ખાઈ લ્યો તમે હરખાએ. બનશે બાવળું મારે. વોકિંગ કરવાનું કીધું છે એટલે ઊભા થયા છે. હેલ્પ કરે છે ને તો કે નહીં તમે રહેવા દો, હું આતે જ ઊભી થઈ છું. નામ તો હજી પાડ્યું ને ખાલે, કાલ માથે ભૂલાઈ ગયા. ભલે ને રા. લાઈટ કરો ને માંથી, લાઈટ કે દઉં, લાઈટ કે દઉં. લાઈટ કરો. ચાલો ચાલો, ધીમે ધીમે ચાલવાનું થઈ કીધું છે જશે ડોક્ટર. નો પ્રોબ્લેમ. કમ ચાલો. પેલા લઈ લે ઓરો. એમ ધીમે ધીમે લેવાય. બધું સાધન છે કમ્પ્યુટર કો દે. ઊભું બધું છે, ઓલું નહીં હોય. પગામ આવશે ને. ખાવું ચલો માં બાવે ખાધું છે ને એટલે એને ખંભે રાખ્યું છે. ઓડકાર આવી જાય ને એટલે. નહીં 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 નહીં, એને હેલ્પ જ નથી જોતી.
મેં ખબર પડે ને બેલેન્સ કેટલું છે આપણે હોય તો ખબર ન પડે. ના બેરસ નહીં પણ આમ ચક્કર આવે છે જો. હજી ખાધું નથી ને આજે કાંઈ એટલે ચક્કર આવે છે. પકડી રાખી બસ પકડી. બસ ઉલડે નહીં. તો ઘડીક મોરો ખાઈ લેવું લાગે. બોટલ જો આ ચડાવવાની. ફિટિંગ ગાઉન છે ને આપણે નાઇટ વેર વાળા સ્ટોરમાં હા. છે. કેટલું સારું લાગે છે. કમ્ફર્ટેબલ છે તમને? ફૂલ કમ્ફર્ટેબલ, કોણું માખણ જેવું છે, જીપ આવે બે બાજુ. રિયોન વાળનું કાપડ છે ને, કયું છે કે કોટન છે? રિયોન. ધીમે ધીમે હાલ. ચાલો ધીમે ધીમે ચાલશે. ચાલવા માંડસ. જાવ હેલ્પ કરવાની, આમ એને જરૂર ન હોય ને પણ help એવું નહીં, બાજુમાં રહેવાનું ઇન કેસ ને જરૂર પડે તો એમ. જો વોકિંગ કરે છે ધીમે ધીમે લોબીમાં. પણ ના ઈ પાડે છે છે. તો કેમ પરાણે પકડી લપટાઈ મારી. મોટામાં એમ કહે છે બાવડું પકડીને રિમ્પલ ભાભી ના પાડે છે, તોય પકડવાનું તમારે. અમે ઉઠતો હતા ઊંચો પડે છે કંબો. કે ગંબો ઊંચો પડે. કંબો વાળો ઊંચો છે એટલે પણ છો. પડતી હોય એમ. પણ તમે ધીમે હાલો ને, એટલું જ હોય. 2 ડગલા પાછળ છે ઈ. ધીમે ધીમે ચાલવાનું છે. જો અચ્છા વળી જાઓ. એટલું એટલું 2 સ્ટેપ તો ઘણો, પગ મોકરા થઈ જાય. કાલ ચાલો ભાઈ તો રિંકલ હાલવા મળી ઈ બેજ. મોટા મમ્મીને ઘરે નાવા આવ્યા હતા. લાવો. ભાઈની ઘરે સબોલો અને સૌ બરાબર બેન રેડી થઈ ગયા. ઘરે આવા જાય છે. એ દીર્ઘ આવું છે કેમ? ચો તો દેવ કેમ ધીમે ધીમે બોલો છો? માટે જ બોલો. અહીં સાખું કેમ જવું છે? ઘરે માં નાવા જાવ પછી આપણે બે જાવ હો. પછી પાછું ઘરેથી જવાનું. તો જઈએ છીએ ઘરે. ઓકે કાલનો તો મસ્ત કપડાં પહેરાય. હેલો ગાઈસ, તો જો અત્યારે અમારે શુદ્ધ દેશી ગાયનું ઘી જોઈતું હતું એટલે અમે શુદ્ધ દેશી ગાયનું ઘી મંગાવ્યું છે. મારી એક ફ્રેન્ડ છે ને, એ લોકો જ ખુદ બનાવે છે, એને મોટી ગાયની ગૌશાળા છે એટલે શુદ્ધ ગાયનું ઘી છે ખાવા માટે. તમને ઓપન કરીને બતાવો. અમે મારી ઘરે તો વિમલનગર આ જ ખાતા, અને અહીંયા અત્યારે ગાયની ઘીની જરૂર હતી એટલે અમે આ મંગાવ્યું છે. મારો ખુદનો એક્સપિરિયન્સ છે કે સારું જ આવે છે. તો તમારે કંઈ શુદ્ધ ઘીની જરૂર હોય એટલે આ રીતે પ્રેગ્નન્સીમાં ખાવા માટે જેમ રિમ્પલ ભાભીને માટે અમે મંગાવ્યું છે, એમ કે ઘરે તમારે ખાવું હોય તો તમે ઓર્ડર કરી શકો છો. જો કેટલું પ્રીમિયમ પ્રોપર પેકેજિંગ આવ્યું હતું, દેશમાંથી આવ્યું છે એટલે તમે કલર જુઓ, એકદમ યલો છે, ગાયનું જ છે. સ્મેલ એ બહુ મસ્ત આવે છે. જો એટલે મને ઘી નથી ગમતું પણ મને સ્મેલ ગમે છે. બહુ સારું ઘી છે. તમે ઓર્ડર કરી શકો. તમારે ઓર્ડર કરવા માટે ઓર્ડર કરવો હોય તો કમેન્ટ કરજો, તો હું તમને એનો કોન્ટેક નંબર આપી દઈશ અને ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. તો જો આજે હોસ્પિટલે ટિફિન મોકલવાનું છે તો એના માટે મિક્સ દાળ બનાવવાની છે, રોટલા અને ફળફળ તળવાની છે. તો જો મિક્સ દાળ માટે મેં છે મિક્સ દાળને બાફી લીધી છે, પછી એને વઘારવાની છે, એટલે ફળફળ તળવાની છે, પછી વઘારીશ. હેલો ગાઈસ, તો જો હવે ફળફળ તળાઈ ગઈ છે, મસ્ત ભૂંગળા જેવી બનાવવાની છે દાળ. થોડુંક તેલ એડ કર્યું ને એ આવે ત્યાં હું પ્રિપેરેશન કરી લઉં. એના માટે છે ને જો લીમડો છે ને એને હું કટ કરી નાખું છું. એનું કે ઘણા શું કરે, લીમડાનું પાંદડું આખું દેખાય ને એટલે નીકાળી દે. એ નીકાળે નહીં ને એના માટે મેં લીમડાની છે ઝીણું ઝીણું કટ કરી નાખ્યું છે. એટલે બધા ખાઈ કે લીમડો હેલ્ધી હોય એવા છે ને બહુ સારા હોય. નાના છોકરા છે ઘણા મોટા બી કાઢી નાખતા હોય, કોઈ પણ કાઢી ના શકે ને એટલે એના માટે મેં છે ને કટિંગ કરી લીધું છે અને પછી નાખીશ. તો એક બેસ્ટ વે છે એ બધાને હેલ્ધી ખવડાવવું. તો તમે પણ એ રીતે ટ્રાય કરજો. છોકરાઓને ઘરના મોટા છે બધાને હેલ્ધી ખવડાવવું. જો કે લેડીઝો આવી રીતે કંઈક ને કંઈક ટ્રાય કરતા જ હોય છે. તેલ આવી ગયું છે.
બધું મસ્ત બેઠા બેઠા ટાઈમ હોય ને તો કટ કરીએ અને પછી વઘાર તમે ક્યારેક ટ્રાય કરજો નિરાતે જમવાનું બનાવો અને ઉતાવળમાં બનાવો એમાં ટેસ્ટમાં છે ને બહુ મોટો ફરક પડશે અને ધીમા ગેસે જે વસ્તુ ચડે ને એમાં બી બહુ ફરક પડે. તમે ટ્રાય કરજો. હું તો મોસ્ટલી મને ખુદને એવું થાય જ્યારે મેં ઉતાવળથી બનાવ્યું હોય ત્યારે મને ખુદને આમ પેલું થતું હોય કે થોડોક ટેસ્ટ ઓલો હશે રિયલી ખાઈ લઈએ એવું. એટલું બધું છે નિરાતે અને ધીમા ગેસે રસોઈ બની હોય ને એના જેટલું ફાસ્ટ ગેસે બનાવી હોય ને એટલો ટેસ્ટ જ ના આવે. તો તમે કમેન્ટ કરજો તમે આવું ફીલ કરો છો? મને એટલે જ આવું થાય છે. અને આપણે બધાને ઘરનાઓને પૂછીએ ને કેવું બન્યું તો એ લોકો બી જ્યારે આમ નિરાતે ને ધીમા ગેસે વસ્તુ બનાવી હોય ને ત્યારનો જે ફીડબેક હોય ને એ સારો હોય. અને ઉતાવળમાં બનાવી હોય અને એવો હોય ને એનો એમ સારો આવે રિસ્પોન્સ પણ એમ કે ઓકે છે સારું છે એવો સેમ એ જ વસ્તુ એ જ વેથી બનાવીને એટલે આટલો ફરક પડે. તો તમે કમેન્ટ કરજો તમને અને આવું ફીલ થાય છે મને એટલે જ થયું. તો ગાઈસ આ મારો દાળનો વઘાર રેડી થઈ ગયો છે રેડ. મેં આમાં છે ને ચટણી નાખી દીધી હતી ઓનિયન પાકી ગયા ને બ્રાઉન કલરનું થઈ ગયું પછી અને પછી ટમેટું નાખી દીધું. દાળ નાખવાનો ટાઈમ આવી ગયો છે. દાળ નાખી ખૂબ ભરાઈ ગઈ દાળ. તો યારો ચાટલી બનાવીએ ને ચાટલી બધી પૂરી થશે. આમાં છે ને રોટલો ચોરીને ખાવાની બહુ જ મજા આવે. મારી તો ફેવરિટ છે દાળ કેમ કે દાળ એટલે હેલ્ધી બી હોય એટલે એમાં દેશી રોટલા ખાવાનું સો ગુડ. અને કિશનભાઈ આજે ઘરે આવ્યા છે ફ્રેશ થવા કેમ ઝાંખી બહુ મજા આવી ગરમ પાણી નાવાની. ફ્રેશ થવા ઘરે આવ્યા છે. ઝાંખી તો રમવા આવી ગઈ. એક નીંદર કરી લીધી ને પછી ગો નીચે વહી ગઈ સાયકલ લઈને. હે હવે નહીં આવે દવાખાને. હવે નહીં આવે. પછી રાત ભાળી જાય નો રહે કે તો ખબર નહીં. એને રમવામાં જેવું છે ને એટલે કહે છે હવે જોઈએ જાય છે કે નહીં. ઘરે રહીએ તો સારું હરખાય અને નીંદર થાય. ઝાખુબેન છે ને મોટા મોટા થઈ ગયા છે. ઝાંખી દીદી બની ગઈ છે. પછી બાવ બોલતા શીખશે ને એટલે એમ કહેશે ઝાંખી દીદી કા જો આખી ભાખરી ખાઈ જવાની છે કા સાકુ કેમ કહેશે ઝાંખી દીદી. હવે ઝાંખી દીદી ખાવા માંડ્યા છે ભાખરી. અને પછી શું ખાવાનું છે? લોલીપોપ ખાવાનું છે. ઓકે પછી ઝાંખી ખાશે લોલીપોપ અને મારી જોડે સૂઈ જશે કેમ. પછી આપણે બે ગેમ રમવાની છે કા રમવી છે એ તો બોલાઈ ગયું. મીંડુ ચોકડી રમશું ને ઝાંખી. પછી અંકલ આવશે એટલે પાછું જમી લેવાનું. તો નહીં જમ તું કેન્ડી નહીં ખા. કેન્ડી નહીં ખા. કેન્ડી નથી ખાવી તારે. હાલો કેન્સલ. કેન્ડીનો પ્લાન કેન્સલ. ઝાંખી નથી ખાવી. ખાવી છે હે? હાલો તો થોડું ઘણું કામ છે મારે. વાસણ કરવાના છે પ્લેટફોર્મ સાફ કરવાનું છે એ કરી લઉં અને પછી હું ને ઝાંખી થોડીક વાર રમશું. પછી પાછું અંકલ આવશે એટલે ખાઈ લઈશું. હા ઝાંખી લોલીપોપ ખાય. તું મને દેવાની શું લોલીપોપ? પછી મીંડુ ચોકડી રમશું ને પછી સૂઈ જાશું. કેન્ડી ખાવાની છે પછી હું કરવાનું સમજો છે મોટું. પછી હું મારે ખાવાની. આપણે બે ખાવાની. ઓકે ક્યારે ખાવ? ઓકે
તું ચોકલેટ વાળી ખાજે, હું જાંબુ વાળી ખાઈ. શું કરવું? ઓકે, ડન છે, ડન. છે ઝાંખીબેન હોમવર્ક કરવા બેસી ગયા છે. કલમનો ક સરખું પકડ ને તો તને આવડે બેટા. લાઈક કલમનો ક લખો. એમ નહીં, અહીંયા રાખીને લખ તાર સામે, એટલે તને ફાવે. તો એમ લખીશ. જો હવે ખટારાનો ખ આવડી ગયો. મેં ઝાંખીને ખ નહોતો આવડતો 2 દિવસ પહેલા. પછી શું આવે? ગ ગણપતિનો ગ. એમ નહીં, ઊંધો કર્યો બટા, ઊંધો કર્યો. આમ કરવાનો. ઘરનો ઘ. ઘરનો ઘ. હમણાં તો આવડતો તો. તું ઓળખી જાશો ને હું લખી દઉં તો. હે હાલે હું લખી દઉં. એવું કર્યું. બેસવા દે ને, હું બેઠી છું તો. ઊંધો કર્યો. ABCD નો બી થયો. લાઈક ઘરનો ઘ કહું તો લાઈક જો આમ લખ. હાલો એમ ન હોય. હા હાલો હું જોઉં છું. એ તો બી થયો. જો હું ઘરનો ઘ કહું એના જેવો જ હોય. ABCD લખવા માંડી. એ લઈ ખાલો. A for B for લખી લે પછી જ બોલ. એને પેલા નહીં બોલ. હરખો જ કરસ. આમ કરી નાખવાનો. આમ થઈ ગયો. B for C for D for dog. પછી શું આવે? મને તો ABCD ભૂલાઈ ગઈ. ડી કરી જો. પછી E for જાડુ કોણ હોય? જાડો પાડો હાથી. હાથીને શું કહેવાય? હાથીને શું કહેવાય? E for elephant. E for eye થાય, આંખ. F for fish. હા. G for dog. G મને ખબર. goat એટલે બકરી. બકરીનો બ નહીં. G for goat. goat એટલે બકરી. બકરીનો બ નથી લખવાનો, G લખવાનો છે બટા. પછી આપણે મીંડું ચોકડી રમવાનું. જો એ પછી વસ્તુ કરવા માંડે. હો પાછી મને નહીં બતાવ્યું. તું કરી લઈશ પછી બતાવશે. જો અમારા ઝાંખીબેન એનું છે ને રિવિઝન કરવા માંડ્યા છે આજે. કારણ કે કાલે સ્કૂલની રજા છે. ભાવ આવવાનું છે એટલે કા એ જ કર્યો. એ તો ઝાંખી કાલે કેમ રજા છે તારે? કાલે કોણ આવવાનું? હે સ્ટાર દોરો. કાલે તારે કેમ રજા છે બેટા? ઓય ચોકોડું માલું મન થતો તો દેતો. લાવો જો સ્ટાર દોરવા શીખવાનું. પહેલાં છે ને ABCD નો A કરવાનો બરાબર. પછી એકવાર આમ કરવાનું, આમ અને આમ. સિમ્પલ. આવડી ગયું ને? ડાયો દીકો છે. નું નામ કરવાનું. હા પછી ક્યાં દેખાતું નથી. હા પછી તચાનો દ. હા તજાનો દ. તજા બનાવી. પછી આમ લ્યો. જો ચાખો. કાલ તાર કેમ રજા છે? તો મને કે. એમ કાંઈ નહીં નથી કેવું ને. કાલે ચાકીની રજા છે. ચુક 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 ચુક. એટલે આજે હોમવર્ક કરી લે છે. શું બનાવ્યું? હાર્ટ બનાવ્યું. એક દિવસ હાર્ટ બનાવીને અંકલને દીધું તું, ખબર છે? હે ખબર યાદ છું તને? બીજું બનાવ્યું. હાર્ટ તો મસ્ત બનાવતા આવડે છે તને.
જો બાવ માટે હાટ બનાવીએ એક. બાવનું નામ શું પડશું ઝાકી આપણે? હે બાવનું નામ શું પડશું? એ નામ છે ને એટલે એનું કેટલું કહું? નાનું હોય એનું નાનું, નાનું હોય એનું નાનું. હવે અંકુલ હવે? ને હવે પપ્પાનું પપ્પા પપ્પાનું હાટ, મમ્મીનું હવે મમ્મીનું, હવે મમ્મીનું પાછું લખી દે. તે તો જાજા બધા હાટ બનાવ્યા. એટલા બધા કોના બનાવ્યા? જો બની ગયું. બની ગયું. હવે પપ્પાનો હાથ પપ્પાનો હાથ. મને લોલીપોપ ક્યારે આવશે? દાદા લેવા ગયા છે ને બટા, હમણાં આવી છે. હા વરસાદ આવે છે ને દાદાને બહાર, ફોન કર, નથી આવતો. તો એ ક્યાંક ઊભા રહી ગયા હોય, પલળી ન જાય ને એટલે. વરસાદ નથી આવતો બાંધી. ફોન કરવો છે દાદાને? હા કર. હા તો કરી દો. મનસ્વી શું છે આમાં? મિસળ પાવ. હે મિસળ પાવ. તો મનસ્વીને ઘરે મિસળ પાવ બન્યા છે, તો આપણી માટે પાર્સલ આવ્યું છે. હમણાં ટેસ્ટ કરીએ ને પછી તમને રિવ્યૂ આપીએ, બરાબર? હાલો, થેન્ક યુ. તો ગાઈસ જો આ મિસળ પાવ છે ને ભાઈ, એટલા મસ્ત છે ને એની કોઈ વાત જવા દો. અહીંયા રોટલો બનાવેલો છે, પણ હવે એ રોટલો મને એમ છે સવાર ખાવો પડશે, કેમ કે આ મસ્ત ભાઈવા એમ એકદમ જોરદાર ટેસ્ટ છે, નહીં યશવી? બોલો બાકી તમે. જોરદાર, અને પાવ ઓછો નાખીએ ને એટલે હેલ્ધી હોય કહેવાય, કેમ કે બધા કઠોળ છે. બધા કઠોળ છે એમાં, મસ્ત મજાનું હેલ્ધી ફૂડ હોય ને એવું લાગે છે. એટલે હવે અમારે તો ફાઇનલ છે, મનસ્વીન મમ્મી કંઈક બનાવે ને એટલે અમારે કહેવાનો ડબ્બો ભરી દેજો. બરાબર છે, બહુ મસ્ત બન્યા છે, સુપર. આની રેસીપી આપણે લેશું મનસ્વી પાસેથી, બરાબર? તો તો પણ મમ્મી રોજ દુકાન ન હોય ને, તો આજ આવ્યા હતા, તો પૂછતી આવે ને ઓલી એમ. ફોન કરીને પૂછશું ને કરી અડધું ભૂલી જાય કીધું હશે. સારું હાલો. તો જો ગાઈસ મનસ્વીના ઘરેથી મિસળ પાવ આવ્યા છે ને, એ આપણે ખાશું. ને આપણી ઘરે બન્યા છે હા રોટલા અને દાળ બની છે, મિક્સ દાળ. ને હું ને યશવી બે એકલા છીએ ઘરે, બીજું કોઈ નથી, કેમ કે આ ઝાંખી છે જ ને, એમ તો પપ્પાય છે, બાકી બધા દવાખાને છે. કિશનભાઈની આજ રોકાણા છે, કાલે રજા થવાની છે ને કાલે આવશે મસ્ત મજાનો વ્લોગ, કેમ કે બાવનું આપણે ઘરે વેલકમ કરીશું, બેબીનું વેલકમ કરીશું. તો આખો વ્લોગ આવશે એકદમ સુપર. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, બરાબર? બાકી આજના વ્લોગમાં તો બીજું કંઈ છે નહીં બહુ, કે થાકી ગયા હતા બધા, એટલે આજ તો બહુ કાંઈ નથી, પણ મજા આવશે કાલના વ્લોગમાં, કેમ કે બેબીનું ગ્રાન્ડ વેલકમ આપણે કરવાનું છે. કાલનો વ્લોગ જોઈ લેજો. અત્યારે મિસળ પાવ ને રોટલો અને દાળ ને ખાઈ લઈએ, બાકી કરીએ ગુડ નાઇટ.